આ કેવી રોટલી બનાવી છે કઈ ખબર નથી પડતી સવરના પેટની. દાળમાં કઈ લઈ લેવાનું નથી. દાળ ભાતે આમ વગર મને બનાવ્યો હોય ને એવું લાગે છે. બાયુને રસોઈ ટાણે ગમે એનો ફોન આવે ને એટલે હરખી કોઈ દી રસોઈ બને જ નહીં. સ્વાદ વગરની જ હોય. એક બાજુ ફોનમાં વાત ચાલુ હોય અને રસોઈ ચાલુ હોય એટલે રસોઈમાં કઈ લઈ લેવાનું જ ન હોય. મન ફોનમાં હોય ને આ બાજુ રસોઈ બનતી હોય. એમાં હું તંબુરો રસોઈ હારી થવાની. જીગુ, એ જીગુ શું કરશો? અહીંયા હાલ તો સાંભળજો. એ જીગુ આવું છું પણ 2 મિનિટ શાંતિ લ્યો ને. ઝડપથી આય તો અહીંયા. હું એટલી બધી તમારું ઉતાવળ છે? ખાવા દીધું છે સાનમુના ખાઈ લ્યો ને. એ ખાવાની દીકરી આ રોટલી કેવી બનાવી છે સવડના પેટની અને દાળમાં કાંઈ લઈ લેવાનું નથી. કેમ આવી રસોઈ બનાવી? શાક કઈ મીઠા મોળું છે અને શાક બનાવવા ટાણે સાખ્યું તું કે નહીં? અને પેલા એ કેતો રસોઈ બનાવવા ટાણે કોનો ફોન આવ્યો તો? રસોઈ બનાવતી હતી ને તો કોઈનો ફોન નહોતો આવ્યો અને મારું મન છે ને રસોઈ બનાવવામાં જ હતું. તમે હું કહેવા માંગો છો ને બધી મને ખબર છે. કાઈ રસોઈ બનાવતા હોય તો રોજ રોજ નો કોઈના ફોન આવે અને ફોનમાં વાત કરતી હોય ને તો ક્યારેય રસોઈ ન બગડે. તો પણ આવી રસોઈ કેમ થઈ? કાંઈ એકઈમાં લઈ લેવાનું નથી, એકઈમાં એકેય પ્રકારનો સ્વાદ જ નથી. એ રસોઈ છે ને હવે એવી જ થાય. તમને શોખવટ કરી દો. તમારે ખાવું હોય ખાવ, ન ખાવ તો કાઈ નહીં. કેમ રસોઈ એવી બનશે? સારી રસોઈ બનાવતા ભૂલી ગઈ? કેમ એમ કહેશો? એ ડોળા કાઢો કે નો કાઢો રસોઈ હવે એવી જ બનશે. ચૂલા ઉપર મને રસોઈ છે ને એવી જ બનાવતા આવડે. ગેસ નો બાટલો નહીં આવે ને ત્યાં લગી રસોઈ એવી જ બનશે. તમારે ખાવી હોય ખાવાની, ન ખાવ તો કાઈ નહીં. એમ નહીં, ગેસનો બાટલો નહીં આવે ત્યાં લગી આવી જ રસોઈ બનાવે. તારે તો તાપ થાય એની સામે મતલબ છે ને. ચૂલામાંય તાપ થાય ને ગેસમાંય તાપ થાય તો રસોઈનો સ્વાદ કેમ ફરી જાય એ મને ખબર નથી પડતી. એ ચૂલે ક્યારેક રસોઈ બનાવવા બેહો ને તો ખબર પડે. એટલો ધુમાડો થાય ને સાલુમાં તાપ ઠરી જાય. એમાં છે ને મગજ સકરાવે ચડી જાય. મીઠું નાખ્યું કે ન નાખ્યું કાઈ ખબર ન પડે. ચટણી નાખી કે ન નાખી કાઈ ખબર ન પડે. મગજ જ મારું એવું થઈ જાય. આ ધુવાડો મને નડે છે. કેમ ધુવાડો નડે છે? ખેડૂત દીકરી નથી તું? તાર માને દેહમાં ફોન કરીને પૂછજે તો ધુવાડો એ નડે છે? આખી જિંદગી વહી ગઈ દેહમાં ગવઢિયાની ચૂલે રસોઈ બનાવીને. તો કોઈ દી એમ તો કીધું નહીં કે અમને ધુવાડો નડે છે એમ. અને તને ધુવાડો મળ્યો નડવા? તમારે છે ને ખાવું હોય તો ખાવ, ન ખાવું હોય તો ખાઈ નહીં. પણ મારા માં આમી નહીં જાતા. આપણે બેની વાતમાં મારા મમ્મી પપ્પા નું વારે ઘડીએ તમે વૈસે લાવો. કાકે હોય તો કે તાર માને પૂછી લેજે, કાકે હોય તો કે તાર ડોહાને પૂછી લેજે. મારા મમ્મી પપ્પાએ હું તમારું કઈ બગાડ્યું છે? તો વાતે ને વાતે મારા મમ્મી પપ્પાને વૈસે લાવો. એ તું કરશો એવું ને એટલે મારે કેવું પડે. તને શરમ નથી આવતી કે ચૂલે રસોઈ બનાવું છું તો આવી થાય છે ને ધુમાડો નડે છે? ધુમાડો કોઈ નડ્યો છે તને નડે? બીજાને નડ્યો કે ન નડ્યો હોય મને ધુમાડો નડે છે. હું બપોરે ચૂલે રસોઈ બનાવું ને એટલે મને હાન લગી માથું દુખે છે. તમને ખબર છે? અને હાંજે બનાવું ને હવાર લગી માથું દુખે છે. માથું ઉતરતું જ નથી. એમાં કેમ હારી રસોઈ બનાવી? ભાઈ મને બધી ખબર જ છે. આ બધા બાના બતાવો છો. કાંઈ બાના નથી બતાવતી. મને જેવી આવડે ને ચૂલે રસોઈ એવી તમને હું બનાવીને ખવડાવે. તે આ બાના નહીં તે શું થયું? રસોઈમાં કાંઈ ફેર ન પડે. ચૂલે બનાવી તોય ભલે અને ગેસે બનાવી તોય ભલે. તીખું મોળું ખાટું ને ગળ્યું નહીં તો તું જે પ્રમાણે નાખ ને એ પ્રમાણે જ બને. એટલે આ તું બાના જ બતાવીશો. અને તને ખબર જ છે હું 4-5 દી આવી રસોઈ ખવડાવી ને એટલે ગમે ત્યાંથી બાટલો ગોતી છે. બાટલો ક્યાંય મળે એમ નથી. તારે જે રીતે રસોઈ હજી શીખવી હોય શીખજે. જે રીતે બનાવી ને રીતે બનાવી ગઈ. તો છે ને ચૂલે રસોઈ આ રીતની જ બનશે. તમારે ખાવું હોય તો ભલે, ન ખાવું હોય તો ભલે. તમારી બાયુની જાત કીધું ને એટલે થઈ રહી. ગમે એમ કરીને પતિને હેરાન કરવો બીજી વાત જ નહીં. કાંઈ અમે હેરાન નથી કરતા. ટાઈમ ટાઈમ તમને ગળસાઈ છે ખરા. તમારા બધા કામ કરી છે એમાં હું તમને હેરાન કરી? ભાઈ હું જોવ જ છું ને જાણું જ છું બધું. તમે કેટલું અમારું કામ કરો છો ને કેટલું અમારું લોહી પીવો છો ને બધું મને ખબર છે. અને ચોખવટ કરી દઉં, યુદ્ધ ચાલુ છે ને ત્યાં લગી બાટલો મળવાનો નથી. તારે જે રીતે રસોઈ બનાવી ને એ રીતે બનાવી દે. તો તમે સાંભળી લો, ચૂલે રસોઈ આવી જ બનશે. તમારે ખાવું હોય તો ભલે, ન ખાવું હોય તો ભલે. એક કામ કર, આ રસોઈ બનાવીને એ પાર્સલ કરીને તારા બા બાપુજીને મોકલી દે અને એને કહેજે મમ્મી પપ્પા મેં આ રસોઈ બનાવી, જોવો તો કેટલી સ્વાદિષ્ટ છે. પછી તને હું કે ને એ સાંભળજે. વળી પાછા મારા મમ્મી પપ્પાને વચ્ચે લીધા. હજી તમને આગળ ના પાડી રહી છું કે આપણી બેની વાતમાં મારા મમ્મી પપ્પાને ક્યાંય વચ્ચે નહીં લાવવાનું. તાર મમ્મી પપ્પા નો લાવતી કોને લાવું? આ ભટકાઈ દીધું છે નંગ મને અહીંયા. તો પણ હજી ક્યાં બગડી ગયું છે? પાછી મોકલી ગયો મને, છૂટાછેડા આપી ગયો ને. હા હવે એક બાકી રહ્યું છે. તારી ઈચ્છા છે ઈ પૂરું કરી દે તમ તારે છૂટાછેડાની. આ તો મને કઈ શોખ નથી તમારા હારે રહેવાનો. કાયમી કા મગજમારી કરવાની.
તમ તાર આપી ગયો છૂટાછેડા વઈ જાય માર માવતર ની ન્યા. માર માવતર હજી જીવે જ છે. મારે કાંઈ તારી હારે મગજમારી નથી કરવી. જેટલું અહીંયા રહે ને એટલી વધારે તું મગજમારી કરે. હું જાઉં છું ઓફિસે ને ત્યાં ખાઈ લે. તારે ખાવું હોય તો ખાઈ જાય ને ન ખાત કાંઈ નહીં. વાતે ને વાતે માર મમ્મી પપ્પા ને લાવે છે એનો હું કઈ વાત છે? સહી હોય તે લે. તાર મમ્મી પપ્પા આમ, તાર મમ્મી પપ્પા આમ. આ વખતે તો હું મૂંગી રહેવાની જ નથી. તમને બધાય વાતનો જવાબ આપી દે. નો પણ હોય તો આપી ગયો ને છૂટાછેડા. હું માર માવતર ની ન્યા વઈ જાઉં. આ યુદ્ધ કરવા વાળા બધા હરખીના છે. બધાયના ઘર ભંગાઈ છે તઈ એને શાંતિ થાય યુદ્ધ કરવા વાળાને. હમરાળા બંધે નથી કરતા. ત્યાંથી કોણ જાણે મેરા છે આવા. દોસ્તો હું તમારી જીગુડી વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અને હા દોસ્તો આ વિડિયો ફક્ત મનોરંજન માટે હસી મજાક માટે જ બનાવેલો છે તો કોઈએ સિરિયસ લેવો નહીં આ વિડિયોને. અને પ્લીઝ વિડિયો ગમ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો. મળીએ હવે આગળના વિડિયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા બૈરા હોય કે જેન્ટ્સ હોય કોઈ આ વિડિયો સિરિયસ નથી લેવાનો પ્લીઝ પ્લીઝ પ્લીઝ.